મોર્નિંગ ગુડ એવરીવન. સો અત્યારે વાગ્યા છે મોર્નિંગના 6:45 સમથિંગ થઈ રહ્યા છે. ધીમે ધીમે અંજવાળું બી થઈ રહ્યું છે, બટ સૂર્યનારાયણ બિલકુલ નથી દેખાઈ રહ્યા. બટ કોઈ નહીં, ચલો મેં બી ફટાફટથી અત્યારે ફ્રેશ થઈ સ્નાન કરી લઈશ. ત્યાં સુધીમાં તો આવી જ જશે, કેમ કે સૂર્યનારાયણને મારે જળ ચડાવવાનું હોય છે, સો એટલા માટે. સો ચલો આ તરફ મેં બી અત્યારે સ્નાન કરી અને રેડી થઈ જઈશ. તો ફાઇનલી મેં જ્યાં સુધીમાં સ્નાન કરી રેડી થઈ ગઈ ત્યાં સુધીમાં ઓલરેડી ધીમે ધીમે સૂર્યનારાયણ છે દર્શન દઈ રહ્યા છે. પણ ચાલો મેં બી છે અત્યારે સૂર્યનારાયણને જળ ચડાવી અને મારા મોર્નિંગની શરૂઆત કરીશ. ડેઇલી છે મારી મોર્નિંગ કંઈક આ જ રીતે થતી હોય છે કે મોર્નિંગમાં જ મેં સૂર્યનારાયણને જળ ચડાવી, મારા હનુમાનજી દાદુને મનાવી અને મારી મોર્નિંગની શરૂઆત કરું છું. તો આજે બી કંઈક એ જ રીતે થઈ છે. એન્ડ કોઈની કમેન્ટ્સ હતી કે તમારો ફૂલ રૂટીન વ્લોગ શેર કરો, સો મેં આમની અંદર એ શેર કરી રહી છું. એન્ડ આ તરફ સૂર્યનારાયણને જળ ચડાવી અને અહીંયા જ મારી બાલ્કનીમાં કબૂતરે ઈંડા મૂકી દીધા છે, એમનો માળો છે, ત્યાં જ મેં એમને ચોખા બી આપી દઈશ, જેથી કરીને એમનું જમવાનું થઈ જાય. એ બી ભગવાનનો આભાર માનશે કે ચલો આજ તો મને માળામાં જ જમવાનું મળી ગયું, ધન્યવાદ પ્રભુ. સો આ રીતે આપણને બી કોઈ બી વસ્તુ મળે છે તો હંમેશા ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ, જેથી કરીને બીજી કોઈ બી વસ્તુ તમારે અચીવ કરવી ફટાફટ મળી જશે. એન્ડ ત્યાર પછી અત્યારે સૌથી પહેલાં મારું ગરમ પાણી મેં પી લઈશ. ડેઇલી મેં પીઉં છું એન્ડ ત્યાર પછી મારી મોર્નિંગ રૂટીન ડેઇલી જેમ સ્ટાર્ટ કરીશ. સો આ રીતે જ મારી ડેઇલી મોર્નિંગ થતી હોય છે. કોઈએ કહ્યું હતું કે તમે ડેઇલી ગરમ પાણી શા માટે પીવો છો, એમનાથી ફિટ એન્ડ હેલ્ધી રહેવાય છે. સો તમે બી આ કરી શકો છો. એન્ડ ત્યાર પછી અત્યારે મારા હનુમાનજી દાદુને મનાવી એન્ડ હનુમાન ચાલીસાનો પાઠ કરી મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે. એન્ડ ડેઇલી આ રીતે મારી મોર્નિંગ થાય છે. એન્ડ મારો દિવસ છે હનુમાનજી દાદુને મનાવીને સ્ટાર્ટ થાય છે, એટલે સુપર્બ જ થાય છે. સો ચલો આ તરફ ત્યાર પછી મેં નાસ્તો કંઈક આ રીતે રેડી કરી લીધો. નાસ્તો કરી એન્ડ અત્યારે મેં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ, કેમ કે ભટકતા મને શાંત કરી શકાય એન્ડ રીડિંગ કરવામાં એકાગ્રતા જળવાઈ શકે એટલા માટે. સો ફાઇનલી ચલો મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી અને મારું રીડિંગ છે મેં સ્ટાર્ટ કરીશ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારું બી મોર્નિંગ રૂટીન ફિનિશ કરી મેં બી આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ એ પહેલાં ચલો રીડિંગ સ્ટાર્ટ કરીશ એ પહેલાં થોડી ચર્ચાઓ તમારી જોડે કરી લઉં, કેમ કે બહુ બધી તમારા લોકોની કમેન્ટ્સ આવી રહી છે રીડિંગ બાબતથી, બુક્સ કઈ રીડ કરવી એન્ડ તમારું રૂટીન કઈ રીતે ફોલો કરો છો આમના રિલેટેડ. સો સૌથી પહેલાં જે કમેન્ટ્સ હતી, મેં નામ યાદ નથી મને, કેમ કે ઘણી બધી કમેન્ટ્સ આવતી હોય, તો કમેન્ટ્સ મેં યાદ રાખી છે કે એવી કમેન્ટ્સ હતી કે બુક્સ અને લેક્ચર બંને એક જોડે નથી થઈ શકતું, કઈ રીતે મેનેજ કરવું. સો બુક્સ રીડ કરવી કે લેક્ચર જોવા? યસ, એન્ડ લેક્ચર જોવામાં વધારે ટાઈમ જતો હોય છે, ડેફિનેટલી જાય છે. બટ કેવું કરવાનું છે કે તમે કોઈ બી સબ્જેક્ટ છે, એક જેમ કે તમે વિજ્ઞાન કરી રહ્યા છો યા ફિર હિસ્ટ્રી કરી રહ્યા છો, કોઈ બી એન્ડ કોઈ બી એપ્લિકેશનનો કોર્સ તમારી પાસે છે, તો એમની અંદરથી તમારે લેક્ચર જોવો છે. જે ટોપિક તમે બુક્સમાંથી રીડ કરવાના છો એન્ડ એ જ ટોપિક તમારે લેક્ચરની અંદર ઓપન કરવાનો છે, બુક સામે ઓપન રાખવાની છે. લેક્ચરમાં જો પ્રોપરલી સર ભણાવતા હશે ને તો તમારી પાસે કોઈ બી બુક હશે અને જે ટોપિક તમે લેક્ચરમાં કરી રહ્યા છો એ જ બુકની અંદર તમને ટોપિક મળી જશે, એટલે લાઇન ટુ લાઇન એમાં આપ્યું હશે. સો જ્યારે તમે લેક્ચર જોવો છો એમાં જે લાઇન આવે છે અને સર ભણાવે છે ત્યારે કહે છે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાઈ શકે એમ છે, એમને ડાયરેક્ટલી અંડરલાઇન કરી દો. મેં તો કહું છું ડાયરેક્ટલી એમને ચોરસ જ કરી નાખો એમની ઉપર, જેથી કરીને રિવાઇઝ કરો ને સેકન્ડ ટાઈમ. બાજુમાં રસ્તાના લીધે બહુ જ ઘોંઘાટ આવી રહ્યો છે, બટ કોઈ નહીં, ઇગ્નોર કરીએ એમને. એન્ડ જ્યારે બી તમે લેક્ચર જોવો છો સર જણાવે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એન્ડ એક્ઝામમાં પૂછાઈ શકે એમ છે. સો એમને તમારે શું કરવાનું છે કે બુક્સની અંદર ડાયરેક્ટલી અંડરલાઇન કરી શકો છો. બટ કઈ રીતે કે ડાયરેક્ટ છે ને મેં જણાવી દઉં, આમની અંદર આવી બુક કે તમને દેખાતું હશે, આ રીતે ડાયરેક્ટ ચોરસ કરી દેવાનું છે, જેથી કરીને આખું ગોળ જ, મતલબ ઉપર બી મેં કર્યું છે, અહીં જોઈ શકો છો, કે જેથી કરીને કેવું થશે કે તમે જ્યારે રિવાઇઝ કરશો ને ડાયરેક્ટ તમારી નજર સામે આવશે કે આ વસ્તુને મારે યાદ રાખવાની છે, આખી બુક્સ તમારે રિવાઇઝ કરવાની જરૂર નહીં પડે. સો આ રીતે બુક્સને તમે જ્યારે લેક્ચર જોવો છો ત્યારે સામે ઓપન કરીને રાખો, જ્યારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જણાવે છે ત્યારે એમને ડાયરેક્ટલી અંડરલાઇન નહીં બટ ડાયરેક્ટ એ જે લાઇન છે એમની ઉપર ચોરસ યા ફિર ગોળ આખું કરી નાખો, જેથી કરીને ડાયરેક્ટલી તમારી નજરમાં આવે. અને લેક્ચરની સ્પીડ 1.25 સુધી રાખી જ દો, 1.25 સુધી રાખી દો. એન્ડ વધારે એ ધીમું હોય, સરની સ્પીચ ધીમી હોય તો તમે 1.5 ઉપર બી રાખીને જોઈ શકો છો. સો આ રીતે આટલી સ્પીડ રાખી અને જુઓ, જેથી કરીને 2 કલાકનો લેક્ચર છે મિનિમમ ઓછામાં ઓછા ટાઈમિંગમાં તમે કમ્પ્લીટ કરી શકશો.
એન્ડ નહીં તો એ રીતે બી કરી શકો છો કે પહેલાં લેક્ચર જોઈ અને ત્યાર પછી એમનું જે આપણે બુક્સની અંદર ટોપિક આપ્યો હોય છે એ બી રીડ કરી શકો. બટ એમના કરતાં આ રીત છે ઇઝી રહેશે કે લેક્ચર જોતાં જોતાં તમે જોડે બુક્સ ઓપન રાખો એન્ડ અંડરલાઇન કરતા જાઓ. લેક્ચર ફિનિશ થાય છે ત્યારે ફટાફટથી એ તમારું ટોપિક યા સબ્જેક્ટની અંદર જે ટોપિક તમે ચેપ્ટર કરી રહ્યા છો એ ફટાફટથી એમને રીડિંગ કરી લો. સો આ રીતે બી તમે કરી શકો છો. જે લોકોને પ્રોબ્લેમ થાય છે કે બુક્સ રીડ કરું યા ફિર લેક્ચર જોઉં, બંનેમાં બહુ બધો ટાઈમ જાય છે, સો એટલા માટે તમે આ રીતે બી કરી શકો છો. સો એન્ડ બહુ બધા લોકોની કમેન્ટ્સ આવી રહી છે કે જીકે માટે કઈ બુક્સ કરવી. તો મેં જણાવ્યું છે આગળ બી કે વર્લ્ડિન બુક્સની બુક્સ એન્ડ શહેજાદ કાજી સરની બુક્સ બંને બેસ્ટ છે. જીકે માટે તમે લઈ શકો છો. એન્ડ આ સિવાય તમારી બુક્સ રિલેટેડ મને કમેન્ટ્સ કોઈ આડી આવશે તો મેં આગળ વ્લોગમાં એમના આન્સર આપતી રહીશ. બટ ચલો, મોર્નિંગ રૂટીન અત્યારે ફિનિશ કરી મેં બી સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. સો ફટાફટથી મારું બી રીડિંગ સ્ટાર્ટ કરીશ જેથી કરીને મારો ટાઈમ છે વધારે વેસ્ટ ના થાય. એન્ડ જ્યારે બી મને સમય મળશે મેં બ્લોગ શૂટ કરતી હોઈશ ત્યારે વચ્ચે વચ્ચે તમારી જે કમેન્ટ્સ છે એમના આન્સર મેં આપતી રહીશ જેથી કરીને તમારો જે કન્ફ્યુઝન પોઈન્ટ હોય યા ફિર કન્ફ્યુઝન થઈ રહ્યું છે જ્યાં બી એ દૂર થઈ શકે. સો ચલો, અત્યારે સમયમાં બી વધારે છો બરબાદ નહીં કરું એન્ડ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એ પહેલાં એક વાત જણાવી દઉં કે જે લોકોને પ્રોબ્લેમ છે કે રીડિંગ કરવા બેસું મન નથી લાગતું, યાદ તો બિલકુલ નથી રહેતું, પ્લીઝ મેડિટેશન કરવાનું ચાલુ કરો. 10 મિનિટ કન્ટિન્યુ નથી કરી શકતા તો 3 મિનિટ 5 મિનિટથી તમે સ્ટાર્ટ કરો. અને ઘણા લોકો કહે છે મેડિટેશન સ્ટાર્ટ તો કરીએ પણ જે વિચારો છે એ સ્થિર જ નથી થતા. વિચારો ત્યારે બંધ જ નથી થવાના, બટ મેડિટેશન કરો છો ત્યારે એટલા સારા સારા વિચારો કરવાના છે કે એ અમલ થઈ શકે. તમે જે વિચારશો એ જ તમારી લાઈફમાં થવાનું છે. તો આ એક અત્યારથી જ ફોલો કરવા લાગો જેથી કરીને તમારી એક્ઝામ આવે ત્યાં સુધીમાં તમારું રીડિંગ છે, યાદ રાખવાનું, એ બધું તમારું પ્રોપરલી વેમાં થઈ શકે અને યાદ બી રહેશે. એકવાર ટ્રાય કરી જુઓ. એન્ડ બાકી તો હનુમાનજી દદુને લઈને મેં બહુ બધા ઉપાયો બતાવ્યા છે, એ બી કરી શકો છો તમે. સો ચલો, મેં બી અત્યારે રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ આગળ જ્યારે વ્લોગ શૂટ કરીશ ત્યારે તમારી કમેન્ટ રીડ કરી એમને આગળ બી મેં આન્સર આપતી રહીશ. સો લેટ્સ ચલો, અત્યારે સ્ટડી ટેબલ સૌથી પહેલાં મેં ક્લીન કરી એન્ડ મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. તો આજે મેં અત્યારે મોર્નિંગમાં જે બુક્સ રીડ કરવાની છું એ છે સામાન્ય વિજ્ઞાન, કેમ કે આ મંથની અંદર મેં છોડ્યા અત્યારે 3 વિષય છે રીડ કરી રહી છું: સામાન્ય વિજ્ઞાન, સાંસ્કૃતિક વારસો એન્ડ બંધારણ. સૌથી પહેલાં થોડું મેનિફેસ્ટ વિઝ્યુઅલાઇઝ જે કરતા હોય છે એ બી મેં લખી લઈશ, નોટ કરી લઈશ અને ત્યાર પછી રીડિંગ સ્ટાર્ટ કરીશ. સો આ રીતે મેં જે રીતે આગળ એક મેથડ તમને જણાવી છે, ઘણા લોકો કમેન્ટ્સ કરતા હોય છે કે રીડિંગ અને લેક્ચર છે બંને જોડે જોડે નથી થઈ શકતું કેમ કે બહુ વધારે સમય જાય છે લેક્ચર જોવામાં. તો એમના માટે કઈ રીતે તમે એડજસ્ટ કરી શકો છો એ મેં જણાવ્યું છે. સો એ રીતે કરશો તો ટાઈમ છે તમારો બચી જશે. મેં બી કંઈક આ રીતે કરી રહી છું, નહીં તો બંને જોડે કરવા જશો તો નહીં જ થાય. સો ફાઇનલી ચલો, અત્યારે મેં જે લેક્ચર અટેમ્પ્ટ કર્યો છે એન્ડ જે અંડરલાઇન કરીને મેં આ સબ્જેક્ટની અંદર જે ટોપિક છે જે ચેપ્ટરની અંદર એ અંડરલાઇન કર્યા હોય એમને જ મેં રીડ કરીશ. સો ફટાફટથી એ જ મેં રિવાઇઝ કરી રહી હતી, એટલા માટે આ રીતે રીડિંગ કરશો તો ફટાફટથી બુક બી ફિનિશ થશે અને જોડે જોડે લેક્ચર જોવાથી વધારે યાદ રહેશે. આ તરફ ફ્રેન્ડ સર્કલ બી આવી ગયા છે મારા, જેથી કરીને ફ્લેટમાં એકલું ન લાગે. એન્ડ અત્યારે મને લાગી ગઈ હતી ભૂખી. હે ગાઈસ, અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી વાગી ગયા છે 11:30 એન્ડ મને બી થોડી ભૂખી લાગી રહી હતી. સો મેં બી કંઈક આ રીતે અત્યારે ગ્રેપ્સ લઈને આવી ગઈ છું, મતલબ દ્રાક્ષ લઈને. નહીં તો કોઈ કમેન્ટ્સ કરશે અંગ્રેજો. સો ચલો, મેં બી અત્યારે રીડિંગ કરતાં કરતાં થોડો નાસ્તો વગેરે આ જ કરીશ એન્ડ રીડિંગ બી આગળ કન્ટિન્યુ કરીશ. ચલો, અત્યારે બપોર પછીના સમયે થોડી વાર રીડ કર્યા પછી અત્યારે સાંજના 5 સમથિંગ વાગી ગયા છે એન્ડ મેં જે વિયાનો ચાર્ટ બનાવ્યો હતો એ જ લઈને બેસી ગઈ છું અને લેક્ચર વગેરે જે અટેમ્પ્ટ કર્યા છે સો એમની અંદર જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય એન્ડ મારી પાસે 2 બુક વિયાની છે, એક જ્ઞાન લાઈવની એન્ડ એક યુવાની. સો બંનેમાં જે કોમન છે એન્ડ જે જોડકા સ્વરૂપે વિધાન વાક્યો સ્વરૂપે છે કે જેમને વધારે યાદ રાખવું પડે એમ છે. એન્ડ એમાં કેવું હોય છે, રાસાયણિક નામ હોય છે, સંજ્ઞા હોય છે, એવું બધું હોય છે અને જોડકા સ્વરૂપે બી બહુ વધારે વિજ્ઞાનમાંથી પૂછાતું હોય છે. તો મને લાગે છે એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેં અત્યારે ચાર્ટની અંદર લખી રહી છું. તમે બી આ રીતે ચાર્ટની અંદર લખી એન્ડ દિવાલમાં સામે ચિપકાવી દેવાનું છે જેથી કરીને વારંવાર તમે એમને જોતા રહેશો. જસ્ટ જોવાનું નથી, મતલબ જોવાનો મતલબ એવો છે કે રીડિંગ કરતા રહેશો
હરતા પડતા ત્યાંથી નીકળો છો દિવાલ પાસે ત્યારે તમારે રીડિંગ કરતા રહેવાનું છે, એટલા માટે એ તમને યાદ રહી જશે. પછી એ મગજમાંથી નહીં નીકળે. એકવાર એ રીતે તમે રીડ કરતા થઈ ગયા ને તો સો આ રીતે ચાર્ટ લઈ લેવાનો છે. કોક કહેશે અમે તમારી જેમ થોડી ના રૂપિયાવાળા છે, મેં બી મિડલ ક્લાસ જ છું, કોઈ રૂપિયાવાળી નથી. બટ આ ચાર્ટ જસ્ટ 10 રૂપિયાનો જ આવશે. સો 10 રૂપિયાનો ચાર્ટ આવે છે, એને લઈ અને કોઈ બી વિષયનો ચાર્ટ તમે રેડી કરો છો તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને લાગે છે કે આ મને યાદ નથી રહે એવું, એ તમે આમાં નોટ કરી લો. અને ત્યાર પછી વારંવાર એમને રિવાઇઝ કરવાનું છે. જ્યારે ફ્રી પડો છો ત્યારે એકવાર જોઈ લેવાનું છે. સો આ રીતે કરજો એન્ડ PYQ ખાસ સોલ્વ કરજો એટલે ખબર પડશે કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણા માટે પ્રશ્નો છે, બની શકે છે બુક્સની અંદર, કઈ વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે આપણે લઈ શકીએ છીએ. સો આ રીતે તમે બી કરી શકો છો. મેં આ મેથડ અપનાવું છું, બાકી તમને જે બેસ્ટ લાગે એ મેથડ તમે યુઝ કરી શકો છો. સો રીડિંગ કરતાં કરતાં અત્યારે સાંજનો સમય થઈ ગયો છે. મેં બી જમવાનું રેડી કરી રહી છું. અત્યારે મેં મેથીના પુડલા બનાવી લીધા છે. સો ચલો ફટાફટથી મારું જમવાનું રેડી કરી મેં બી જમી લઈશ. એન્ડ અત્યારે આ રીતે મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન મેં તમારી જોડે શેર કર્યું છે. આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.